जीटीएन मीडिया नेटवर्क नवा रंग रूप साथे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें। नमस्कार, आप જોઈ રહ્યા છો જીટીએન મીડિયા નેટવર્ક। હું છું શાર્દુલ ગજ્જર। વાત કરીશું ધુતારાની, વાત કરીશું એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની અને વાત કરી રહ્યા છે અમે મહીસાગર જિલ્લાના લુણાવાડાની। આ ગામની અંદર આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે છે તે ગરીબ પ્રજાને કેવી રીતે લોભામણી વાત કરે છે અને તેઓના ડોક્યુમેન્ટ લઈને બેંકોની અંદર ખાતા ખોલાવે છે અને આ બેંકોની અંદર જે ખાતા ખુલે છે એમાં કેવી રીતે રૂપિયાનો વરસાદ વરસે છે। એક જ દિવસમાં 600 વખત ટ્રાન્ઝેક્શન થઈ જાય છે અને 80 કરોડ રૂપિયા ખાતામાં આવી જાય છે અને આ જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એ રૂપિયા ચાઉ કરી જાય છે। કેવી રીતે આ રૂપિયા ચાઉ કરે છે તેના વિશે આપણે વાત કરીશું। ગરીબ જે પ્રજા હોય છે તેને પૈસાની જરૂર હોય છે ત્યારે તેનું કરંટ એકાઉન્ટ ખોલવામાં આવે છે બેંકોની અંદર અને એ બેંકોની અંદર એકાઉન્ટ ખોલ્યા પછી એના બધા જ પાસવર્ડ એની પાસે રાખે છે। ગરીબ પ્રજાને માત્ર ને માત્ર દિલાસા અને તેને થોડી ઘણી નાની રકમ આપીને આ પાર્ટી પૈસાનું ટર્નઓવર કરે છે। પૈસા જે છે એ દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈ, વડોદરા જેવી જગ્યા પરથી ડાયરેક્ટ જ એમના ખાતામાં આવી જાય છે। કેવું છે આ કૌભાંડ અને શું છે ચર્ચા એ આ વિગતમાં જોઈશું। મહીસાગર જિલ્લાના લુણાવાડા નોજાવેદ ચાંદા ચાર્ટર એકાઉન્ટર અભણને ભોળી પ્રજાને પોતાની માયાજાળમાં ફસાવીને કરોડોનો ગપલો કરે છે। ગરીબ લોકોને લોનના બહાને બેંકમાં ખાતું ખોલાવી બેંકના ચેક, એટીએમ કાર્ડ, પાસવર્ડ પોતાની પાસે જ રાખે છે તો ભોળાને અભણ માણસોને પહેલા જ દિવસે થોડીક રકમ આપી ખુશ કરે છે। 2 દિવસ પછી આ ચાર્ટર એકાઉન્ટન્ટ પોતાનો અસલી રંગ બતાવે છે। ગ્રાહકના ખાતામાં પૈસા કરોડો રૂપિયાની રકમ બીજા ખાતામાં ટ્રાન્સફર કરાવે છે અને થોડા જ દિવસોમાં આ રકમ કરોડોમાં ટ્રાન્ઝેક્શન થઈ જાય છે। ત્યાં સુધી જેના નામે ખાતું હોય તેને આ ખબર નથી પડતી। આવો જ બનાવ લુણાવાડા આઈસીઆઈસી બેંકમાં બન્યો છે। આ બેંક એક જ દિવસમાં 600 વાર પૈસા ટ્રાન્સફર એક જ એકાઉન્ટથી થતા બેંક મેનેજર પણ અચંબિત થયા છે। તો આવા જ 2 થી 3 બનાવ લુણાવાડા ખાતે બનવા પામ્યા છે। જો ઉચ્ચ અધિકારીઓ આની હકીકત જાણવ્યું હોય તે તક જાય તો તપાસ કરે તો મોટું કૌભાંડ અને ગરીબોના નામે આવા ધંધા કરતા તત્વો ખુલ્લા પડે। આવા જ વિષય ઉપર આવતીકાલે આપણે ફરીથી વાત કરીશું। જોતા રહો જીટીએન મીડિયા નેટવર્ક।